વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો ભારતમાં આવ્યા એ વેપાર કરવા માટે આવ્યા હતા, પરંતુ એ શાસક બની બેઠા અને ધીમે ધીમે સમગ્ર ભારતને ગુલામીની જંજીરોમાં જકડી દીધું. પણ 1857માં એક એવી ઘટના બની કે જેને આપણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કહીએ છીએ. હવે એ સંગ્રામ નિષ્ફળ ગયો, અગાઉ આપણે શીખી ગયા છે. હવે નિષ્ફળ જવાના પણ ઘણા બધા કારણો હતા કે જે નિર્ધારિત તારીખ હતી તેનાથી વહેલો શરૂ થયો. કેન્દ્રિત નેતાગીરીને બદલે સ્થાનિક નેતાગીરીથી લડાયો. પણ આ સંગ્રામ નિષ્ફળ જવા છતાં ભારતમાં એવા યુગ પરિવર્તક કહી શકાય એવા પરિવર્તનો આવ્યા. પ્રજામાં દેશ માટે એક રાષ્ટ્રવાદ પેદા થયો અને દેશ માટે પોતે ક્યાંક કરી છૂટવાની, દેશમાં પોતાનું સ્વરાજ હોય એવી અંદરથી ભાવના પ્રગટ થઈ. આજે આપણે ભારતમાં, ભારતની પ્રજામાં આ જે રાષ્ટ્રવાદ જાગ્યો, રાષ્ટ્રવાદ ઉદ્ભવ્યો, એના કયા કયા કારણો છે, કયા પરિબળોથી આપણા દેશમાં રાષ્ટ્રવાદ જાગ્યો, એના વિશે અભ્યાસ કરવાના છે. તો ચાલો આપણે ભારતમાં રાષ્ટ્રવાદ વિશે સમજીએ. પ્રકરણ 3, ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રવાદનો અર્થ શું કરી શકાય? આપણો દેશ છે, આપણું જે રાષ્ટ્ર છે એના પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. હવે એકાત્મતા એટલે શું? દેશ મારો દેશ અને હું બંને એક જ છે. રાષ્ટ્રનું હિત એ જ મારું હિત છે, બરાબર. અને ગૌરવ એટલે કે આપણો જે દેશ છે એ દેશ માટે આપણને ગૌરવ હોવું જોઈએ કે હું આવા ભારત જેવા દેશની અંદર મારો જન્મ થયો છે તો એ મારો બહુ મોટો અહોભાગ્ય છે એમ કહી શકાય. તો આ ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. બીજો અર્થમાં શું કહી શકાય? તો જ્યારે પણ આપણા દેશને જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણા દેશ માટે તન, મન અને ધન ન્યોછાવર કરવું, સમર્પિત થઈ જવું, એ જે ભાવના છે એને પણ આપણે રાષ્ટ્રવાદ કહી શકીશું. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. તો ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિ જે છે એ ખાસ કરીને ક્યારે ઉદ્ભવી? તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. અગાઉ આપણે પ્રથમ સત્રમાં શીખી ગયા છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. તો એમાંથી આપણા દેશની અંદર આ રાષ્ટ્ર પ્રત્યેની જાગૃતિ ઉદ્ભવી, બરાબર છે. આગળ શીખી જ ગયા છે આપણે. આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ પૂછી શકાય છે કે આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો? યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તો આગળ આપણે જોયું કે યુરોપની અંદર આધુનિક રાષ્ટ્રવાદ જે છે એ સૌ પ્રથમ ઉદ્ભવ્યો. તો યુરોપમાં આ રાષ્ટ્રવાદ ઉદ્ભવ થવા પાછળના કારણો કયા હતા? તો નવજાગૃતિ, લોકો જે છે એમાં જાગૃતિ આવી. એ જાગૃતિ સાંસ્કૃતિક હોય, ધર્મ સુધારણાની હોય કે કોઈ પણ બાબતમાં આર્થિક જાગૃતિ, બરાબર છે. તો આ બધી બાબતો એ આપણે જાગૃતિમાં લઈ લઈશું. તો નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ. અમેરિકા અને ફ્રાન્સમાં તે સમયે ક્રાંતિ જોવા મળી. ક્રાંતિ એટલે મોટા પાયા પરનું આંદોલન. ઇટાલી અને
જર્મનીનું એકીકરણ, ઇટાલી અને જર્મની જે છે એક થઈ ગયા. તો આ બધા પરિબળોને લીધે યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો થયો. બરાબર છે. આ મહત્વની ભૂમિકા ભજવવા માટેના બધા પરિબળો છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. હવે આપણને ખબર છે કે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું, તો બ્રિટિશ શાસન એટલે અંગ્રેજોનું શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા. એટલે અંગ્રેજો હતા એ અંગ્રેજોના આપણે સંપર્કમાં આવ્યા. બરાબર છે. તો અંગ્રેજોના સંપર્કમાં આપણે આવ્યા, તેથી આપણી જે ભારતની જે પરિસ્થિતિ હતી એ રાજકીય હોય, સામાજિક હોય, ધાર્મિક હોય કે આર્થિક હોય, એમાં આપણે જોવાની જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિકોણ, એમાં બહુ જ મોટા ધરખમ જે કહી શકાય ને એવા ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા અને એને કારણે ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદ એને ઘડવા માટેના જે પરિબળો હતા એ પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ જોઈએ. કયા આપણામાં એ બધા રાષ્ટ્રવાદ પેદા થયો? તો કે આપણો દેશ છે તો આપણા દેશની અંદર અન્ય દેશના લોકોનું શાસન ના હોવું જોઈએ, રાજ ના હોવું જોઈએ. આપણો દેશ છે, આપણું રાજ્ય છે, તો આપણું સ્વરાજ હોવું જોઈએ. સ્વ એટલે પોતાનું, પોતાનું જ રાજ હોવું જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. તો આ જે વિચાર હતો એ વિચાર જે શિક્ષિત લોકો હતા, બુદ્ધિશાળી લોકો હતા, એ લોકોમાં આ વિચાર ફેલાતો ગયો. ક્યારે? બ્રિટિશ શાસન દરમિયાન. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ ને દેશના જે લોકો હતા, દેશવાસીઓ, એમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. એટલે આપણો એક રાષ્ટ્ર આપણો એક જ છે અને આપણે બધા એક જ છીએ. પછી હિન્દુ, મુસ્લિમ કે કોઈ પણ જ્ઞાતિના હોય, પણ આપણે બધા ભારતીયો છે, તો એવી એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. તો આપણા દેશની અંદર દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની જે ભાવના જાગૃત થઈ, તો આ ભાવના જાગૃત થવા પાછળ કયા કયા પરિબળો કારણભૂત છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચલો, સૌથી પ્રથમ પહેલું પરિબળ છે રાજકીય પરિબળ. અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. જ્યારે અંગ્રેજોનું શાસન હતું એ પહેલા આપણા દેશની અંદર રાજકીય એકતાઓનો અભાવ હતો. ભારત જે છે નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. એટલે નાના નાના રાજ્યોમાં આપણો દેશ વહેંચાયેલો હતો. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. એટલે પહેલાં જે આપણો દેશ હતો એ નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો અને એમના જે રાજાઓ હતા, આ રજવાડાઓના રાજા, નાના નાના રાજ્યોના રાજા, એ અંદરો અંદર ઝઘડતા હતા. એમાં એકતાનો અભાવ જોવા મળતો હતો. તો આનો લાભ લઈ અને અંગ્રેજોએ શું કર્યું? ભારતના ઘણા રાજવીઓને હરાવી દીધા અને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ પોતાનો અંકુશ સ્થાપી દીધો. એટલે પોતાના તાબા હેઠળ લાવી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. હવે પહેલાં આપણા રજવાડાઓ, જુદા જુદા રાજાઓ પોતપોતાની રીતે, પોતાના જે રીત રિવાજો છે એ પ્રમાણે, નીતિ નિયમો પ્રમાણે રાજ કરતા હતા. એટલે એક સરખું રાજ જોવા નહોતું મળતું. પણ અંગ્રેજોએ પોતાના તાબા હેઠળ જેટલા પણ રાજ્યો આવ્યા એમાં એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. એટલે અંગ્રેજોનું જ શાસન, બરાબર છે. અંગ્રેજોએ જીતેલા, બરાબર, આગળ કીધું ને કે એમણે પોતાનો અંકુશ સ્થાપ્યો. એ બધા રાજ્યોમાં એક સરખો વહીવટ થવા લાગ્યો. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. અંગ્રેજો છે એ શાસન કરતા હતા, પણ એમનું જે શાસન હતું એનો અનુભવ આપણને સારો ન હતો. આપણા દેશવાસીઓ ઉપર અંગ્રેજોની, જે આપણે અંગ્રેજો ગુલામી જ કહેવાય, બસ એક પ્રકારે, તે ગુલામીનો અનુભવ આપણને થયો હતો. આ અને આવા અનેક કારણોસર
અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને એમનું શાસન એમાં આપણને ઉપર અત્યાચારને બધું ગુજારવામાં આવતું હતું, આપણને અન્યાય થતો હતો. તો આ બધા પરિબળો અને આના જેવા ઘણા અનેક પરિબળોને કારણે અંગ્રેજ શાસન સામે વિરોધ ઊભો થયો કે ભાઈ હવે આપણા દેશની અંદર અંગ્રેજોનું શાસન હોવું જોઈએ નહીં. તો આ રીતના અંગ્રેજો સામે એક અસંતોષ ઊભો થયો, વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો અને ધીમે ધીમે આ જે વિરોધ હતો એ વિરોધ મોટું સ્વરૂપ ધારણ કરતો ગયો, પ્રબળ બનતો ગયો, બળવાન બનતો ગયો અને એના કારણે ભારતની અંદર પોતાનું રાજ હોવું જોઈએ એ પ્રકારનો રાષ્ટ્રવાદ પેદા થયો. ચલો, બીજું કારણ છે આર્થિક કારણ. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અગાઉ આપણે શીખી ગયા છે કે અંગ્રેજોની જે આર્થિક નીતિ હતી એને કારણે આપણો દેશ જે છે આર્થિક રીતે પડી ભાગ્યો હતો. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો પાકો માલ ભારતના બજારોમાં વેચતા હતા. આપણે શીખી ગયા ને કે ભારતમાંથી કાચો માલ લઈ જાય ઇંગ્લેન્ડમાં અને ત્યાં એમના કારખાનામાં એમાંથી તૈયાર માલ બનાવી અને ભારતમાં એને વેચવામાં આવતો હતો. ઇંગ્લેન્ડથી ભારત આવતા પાકા માલ ઉપર નજીવી જકાત લેવાતી હતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા પાકા માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડતો. આગળ આપણે શીખી ગયેલા છે કે 80% જેટલી જકાત આપણા દેશની અંદર જે માલ ઉત્પાદન થતો હતો એના ઉપર લેવામાં આવતી હતી અને ઇંગ્લેન્ડમાંથી જે તૈયાર માલ આવતો હતો એના પર બહુ નજીવી આ જકાત લેવામાં આવતી હતી. એને કારણે ભારતમાં જ ભારતના ઉત્પાદન થયેલો માલ મોંઘો પડતો હતો. બરાબર, આપણે શીખી ગયા છે. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો, કારણ કે એની ઉપર નજીવી જકાત લેવામાં આવતી હતી. તો એને કારણે ઇંગ્લેન્ડમાં જે ઉત્પન્ન થયેલો હતો માલ એ ભારતમાં ઓછી કિંમતે એટલે કે સસ્તો વેચી શકાતો હતો. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. હવે ભારતમાં જે માલ ઉત્પાદન થતો હતો એ મોંઘો પડવાને કારણે લોકો એ માલ ઓછો ખરીદતા અને એને કારણે ભારતના જે હસ્ત ઉદ્યોગો હતા, બરાબર છે, અથવા તો નાના જે લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ હતા એ આ અંગ્રેજોના વેપાર સામે ટકી શક્યા નહીં. પરિણામે જે કારીગર વર્ગ હતો એ બેકાર બન્યો, કે જે કારીગર હતો, જે હસ્તકલા જે જાણતો હતો અને એને કારણે એ પોતે વસ્તુનું ઉત્પાદન કરી અને વેચતો હતો એ હવે પડી ભાગ્યો. એટલે આ જે કારીગર વર્ગ હતો એ બેકાર બન્યો, કેમ કે અહીં ઉત્પાદન રહ્યું જ નહીં. અંગ્રેજો કાચો માલ પોતાના દેશમાં લઈ જતા અને ત્યાં કારખાનામાં યંત્રોની મદદથી ઉત્પાદન થઈ અને તૈયાર માલ ભારતમાં લાવતા હતા. એટલે આપણા મોટા ભાગના જે બધા ઉદ્યોગો હતા એ બધા ગૃહ ઉદ્યોગો હતા, નાના નાના ઉદ્યોગો હતા, હસ્ત ઉદ્યોગ, એ બધા પડી ભાગ્યા અને એમાં જે કારીગર વર્ગ હતો એ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. હવે અંગ્રેજોની નીતિ કેવી હતી કે ભારતના ભોગે એટલે ભારતને નુકસાન થાય એનો વાંધો નહીં, પણ પોતાના દેશને એટલે પોતાના ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની આ અંગ્રેજની એક કપટ નીતિ હતી. એની સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો અને ભારતની અંદર આ અંગ્રેજની નીતિ સામે રાષ્ટ્રીય જાગૃતિ વધી. ચલો, એ જ રીતના આપણું ત્રીજું પરિબળ છે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન તથા જળમાર્ગના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. ભારતની અંદર આપણે અંગ્રેજોનું જ્યારે શાસન હતું ત્યારે અંગ્રેજ શાસન દરમિયાન જ આ રેલવે, તાર ટપાલ એ બધાની શરૂઆત થઈ હતી. તો આ જે ભારતની અંદર રેલવે, તાર ટપાલ, જમીન તથા જળ વ્યવહારના જે માર્ગો કહેવાય એ બધાની જે શરૂઆત કરવામાં આવી અંગ્રેજો દ્વારા, તો એનું
પાછળનું કારણ શું હતું? એમના પોતાના ઉપયોગ માટે, એટલે લશ્કરી, આર્થિક અને રાજકીય કારણોસર આ બધી જે સેવાઓ છે એનો અંગ્રેજો દ્વારા વિકાસ કરવામાં આવ્યો હતો. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. અંગ્રેજો એમના પોતાના માટે જ એ રેલવે સ્થાપી હતી, બરાબર છે, અથવા તો તાર ટપાલની વ્યવસ્થા કરી હતી પોતાના જરૂરિયાત માટે. છતાં પણ એ ભારતની અંદર શરૂઆત કરીને એટલે ભારતના લોકોને નાનો મોટો લાભ તો થયો જ. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવીઓ એકબીજાની નજીક આવ્યા. એટલે તાર ટપાલ દ્વારા સંદેશો એક વ્યક્તિ બીજી વ્યક્તિને પહોંચાડી શકે, અથવા તો રેલવે દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને રૂબરૂ મળી શકે. તો એને કારણે આપણા જે મોટો વિશાળ દેશ છે ભારત, એ વિશાળ દેશના જે લોકો છે, માનવીઓ, એ એકબીજાની નજીક આવ્યા, અથવા તો એકબીજાના વિચારોની આપલે વધી. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. જે કારીગર હતો એ પોતાના વિસ્તારમાં, પોતાના પ્રદેશની અંદર એ બેકાર બન્યો, એટલે એ વેપાર મેળવવા માટે એ કારીગર અને વેપારી વર્ગ જે છે એ પોતાનો ધંધા માટે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપલે વધી. હવે બીજા વિસ્તારમાં જાઓ, બીજા પ્રદેશમાં જાઓ, તો ત્યાંના લોકોનો વિચાર, બરાબર છે, ત્યાંના લોકોની પરિસ્થિતિ, એનાથી માનવી જાણકાર બન્યો, અને એને કારણે એકબીજાના જે વિચારોની આપલે થઈ, અને એને કારણે શું થયું? તો કે સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. પહેલાં જ્ઞાતિ અને કોમની જે ભેદભાવની જે નીતિ હતી ને એ બહુ ખરાબ હતી. તો એ બધું ઘટવા લાગી. એકબીજાના સાથે સંપર્કમાં આવવાથી, એકબીજાના વિચારોની આપલે થવાથી એમના વચ્ચે જ્ઞાતિ, કોમ અને જે પ્રદેશની જે ભેદભાવોની જે ભાવના હતી ને એ ઘટી ગઈ, ઓછી થઈ ગઈ. બરાબર છે, હું આ પ્રદેશનો, તમે પેલા પ્રદેશના. તો આ બધી જે ભાવનાઓ હતી એ બધી ઓછી થવા લાગી. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા, અને આ સંદેશા વ્યવહારની સેવાને કારણે, સંદેશા વ્યવહારની વ્યવસ્થાને કારણે જે રાષ્ટ્રીય નેતાઓ હતા એ પોતાના વિચારો અને પોતાની જે યોજનાઓ હતી એ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. એટલે સંદેશા વ્યવહાર દ્વારા એ અન્ય માનવીઓને, અન્ય પ્રદેશના લોકોની સામે એ પોતાના વિચારો રજૂ કરી શક્યા, અને એને કારણે પોતાના જે મનના વિચારો હતા એ વિચારોને કારણે અન્ય લોકોને પણ એ વિચારોનો લાભ મળ્યો અને રાષ્ટ્રવાદ ફેલાયો. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. પ્રાદેશિક કક્ષાની નેતાગીરી એટલે શું? કોઈ નાનો પ્રદેશ હોય એનો એક જ નેતા હોય, બીજો નાનો પ્રદેશ એનો અલગ નેતા હોય. તો આવા નાના નાના પ્રદેશોના અલગ અલગ જે નેતાઓ છે એ નેતાઓની એ પોતે નેતાગીરી તે વખતે હતી એ ઓછી થઈ પ્રાદેશિક કક્ષાએ. એની જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ, બરાબર છે, એટલે એક જ નેતા, કેમ કે એમના વિચાર, બધા જુદા જુદા નેતાઓના વિચાર જુદા જુદા હોય, બરાબર છે, પણ એક જ નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. અને સ્વરાજ મેળવવા માટે, સ્વરાજ એટલે આપણે આગળ જોઈએ એ પ્રમાણે પોતાના દેશમાં પોતાનું જ રાજ, બસ એને સ્વરાજ કહેવાય, એની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ચલો, પછીનો પરિબળ છે શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. મેકોલોએ અંગ્રેજી શિક્ષણની જે શિક્ષણ છે દાખલ કર્યું ભારતમાં, તો અંગ્રેજી શિક્ષણની કેળવણી આપણને મળી, એને કારણે, અંગ્રેજી કેળવણીને કારણે પણ ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો એમ કહેવાય છે. આ કેળવણીને કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. હવે પશ્ચિમ એટલે બીજા આપણે અંગ્રેજોને એ બધાના પોતાનો પ્રદેશ, તો જે પશ્ચિમમાં બધું અંગ્રેજીનું માધ્યમ, બરાબર છે, એટલે ત્યાં એમની ભાષા અંગ્રેજીની ભાષા, તો એના જે વિચારો જે છે એ હવે અંગ્રેજી આપણા દેશના લોકો વાંચતા લખતા થયા, જાણકાર થયા. તો પશ્ચિમની જે વિચારસરણી હતી
એ બધી એમણે પોતે વાંચી અને પોતે સમજ્યા. તો વિચારસરણી જે કે પશ્ચિમની જે વિચારસરણી છે એના દ્વાર ખુલ્યા એમ કહેવાય. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. વિશ્વની અંદર અંગ્રેજી ભાષા બોલાય, ઇન્ટરનેશનલ ભાષા છે આપણે અંગ્રેજી, બરાબર. તો વિશ્વનું ઘણું બધું જે સાહિત્ય હતું એ અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. પહેલા અંગ્રેજી શિક્ષણ આપણે નહોતું મેળવ્યું, એટલે આ બધી જે સાહિત્ય હતું એ સાહિત્યનો આપણને લાભ મળ્યો નહીં. પરંતુ આપણા દેશના લોકો જે અંગ્રેજી શિક્ષણ ભારતમાં દાખલ થયું એનાથી લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના જે પ્રવાહો છે એટલે વિશ્વના વિચારો એનાથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અંગ્રેજી આપણે ભાષા શીખ્યા, અંગ્રેજોએ અંગ્રેજી શિક્ષણ એમના પોતાના સ્વાર્થ માટે જ દાખલ કર્યું હતું. કેમ કે એમની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એમાં કારીગર વર્ગ જે હતો, મજૂર વર્ગ, એ બધા ભારતના લોકો હતા. એ પોતાના આદેશો સમજી શકતા નહોતા. તો પોતાના આદેશો સમજી શકે, કેમ કે અંગ્રેજો જે છે આપણી ભાષા ના સમજી શકે અને આપણે અંગ્રેજી ભાષા નહોતા સમજી શક્યા. તો આ જે કારીગર વર્ગ છે એ અંગ્રેજી ભાષા એમને જો શીખવાડવામાં આવે તો પોતાના આદેશો સમજી શકે. તો એવા સ્વાર્થથી મેકોલોએ અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું હતું. પણ એને કારણે આપણે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું ને એના કારણે આપણે વિશ્વના જે પ્રવાહો છે એનાથી આપણે માહિતગાર બન્યા. અને અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, અમેરિકામાં જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એમાંથી આપણને લોકશાહીની પ્રેરણા મળી. બરાબર છે, લોકશાહી આપણે અગાઉ શીખી ગયેલા છે. તો લોકશાહીની પ્રેરણા મળી તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી, અને ફ્રાન્સ આપણે અગાઉ જોઈએ પ્રમાણે ફ્રાન્સમાં પણ ક્રાંતિ થઈ. તો ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, આપણે સ્વતંત્ર હોવું જોઈએ, સમાનતા, બધા જ એક સમાન છે, બધા દરેક કોમના લોકો, દરેક જ્ઞાતિના લોકો બધા સમાન છે, એ સમાનતાની ભાવના, અને બંધુત્વ એટલે ભાઈચારાની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી. જો એ લોકો આ આગળ જોયું ને અમેરિકન અને ફ્રાન્સ, જો એ લોકો આ કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ? તો આપણામાં જે આત્મશ્રદ્ધા કહેવાય એ આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. અને જો આ રીતના અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિમાંથી જો આપણે પ્રેરણા લઈ અને આપણે પણ સ્વતંત્રતા માટે પ્રયાસ કરીએ તો આપણા દેશનું જે ભવિષ્ય છે એ ભવિષ્ય, ભાવિ એટલે ભવિષ્ય, એ ઉજ્જવળ ભવિષ્ય હશે એવી કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. તો આ બધું સાહિત્ય છે. તો નવલકથાઓ અને નાટકો દ્વારા દેશના અન્ય લોકોને પ્રેરણા આપવામાં આવી. બરાબર છે, પોતાના વિચારો, આપણા રાષ્ટ્રવાદના જે વિચારો છે એ રજૂ કરવામાં આવ્યા નવલકથાઓમાં, નાટકોમાં, વાર્તાઓમાં. શૂરવીરતાના કાવ્યો, ગીતો, આ બધું જે હતું એ રાષ્ટ્રવાદ ફેલાવવા માટે બહુ ઉપયોગી સાહિત્ય સાબિત થયું. તો એના દ્વારા લોકોના મનમાં આ વિચારો રજૂ કરી શક્યા. આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. જો આગળ જોઈએ પ્રમાણે નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, આ બધી જે છે ને એ રાષ્ટ્રભક્તિને લગતી વાર્તાઓ, નાટકો એ રજૂ કરવામાં આવતા. એટલે એને કારણે લોકોના મનમાં રાષ્ટ્રભક્તિનો સંદેશ આપણે પહોંચાડી શક્યા અને એને કારણે ભારતમાં રાષ્ટ્રવાદ ઊભો થયો.